સુરત સિવિલ હોસ્પિટલમાં એક ટોયલેટમાંથી બે મૃત ભ્રૂણ મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ત્યારબાદ તપાસ કરતા એક 27 વર્ષીય સગર્ભા મહિલા ટોયલેટમાં જતા મિસકેરેજ થયું હતું, જેના પગલે આ ઘટના બની. ડિંડોલી વિસ્તારની 27 વર્ષીય મહિલા સાથે આ ઘટના બની હતી. અધૂરા માસે જન્મેલા બે બાળકોના મોત થયા હતા. હાલ તો આ મહિલા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે. મહિલાને કયા કારણોસર અબોર્શન થયું એ તપાસનો વિષય બન્યો છે. મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે 7:30 વાગે આવેલી, આશરે 27 વર્ષની ઉંમર, અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું. એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા, આશરે 4 માસની હતી. ત્યારબાદ ગાયનેકના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલ્ટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા. એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે. બાળકો તો મૃત હાલતમાં છે, અધૂરા માસના છે. 4 માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય. મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે. જી સર, આ જે રીતે થયેલું છે અબોર્શન, એનું શું રીઝન શું? એ મહિલાની તપાસ કરતાં ખ્યાલ આવી શકે. એને બ્લીડિંગ પીવી એટલે વજાઇનામાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે, એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું.